હેલો ગાઈઝ, અમે નીકળી ચૂક્યા છે દ્વારકા માટે. તમે જોઈ શકો છો મારી સાથે કોણ કોણ છે ગાડીમાં. આ છે પિયુષ, પાછળ બેઠા છે મયંક, કુણાલ, સાવન ને પાછળ હેત સૂતેલો છે. અમે આવી ગયા છે બુવારી એટલે જમવા માટે. જોઈ શકો છો તમે જમવા માટે ઊભા રહ્યા છે. અમે આવી ચૂક્યા છે અંકલેશ્વરના નવા બ્રિજ પર. તમે નજારો જોઈ શકીએ છીએ. આ જુઓ, કેટલો सुंदर मजानो ब्रिज છે આ. वाह क्या सीन है, वाह क्या सीन है। भाई लोग हम आ चुके हैं द्वारकाधीश टी स्टॉल और यहाँ पे हमने होल्ड लिया है चाय पीने के लिए. चाय कड़क ले चाय कड़क. ये टोल नाका के आगे तारापुर चौकड़ी से पहले ये देखो यहाँ पे सब लोग रुके हैं और ये लोग अपना वचन कर रहे हैं. कुछ लोग ऐसे ही यहाँ पे ठंडी की वजह से तापना कर रहे हैं. तो आप क्या कहना चाहेंगे, इतनी ठंडी क्यों है? अब्बा जो थे हमारे वो फ्रिज खोल के चले गए थे तो ठंडी बढ़ गई. ભાઈ લોગ અમે રાજકોટ બાયપાસ કરી રહ્યા છે અને આ જો સુંદર મજાનો આપણો ઇન્ડિયાનો તિરંગો લહેરાઈ રહ્યો છે. ગુડ મોર્નિંગ ભાઈ લોગ, અમે આવી ગયા છે રાજકોટ બાયપાસ કરીને. અહીંયા હોટલે ચાય પીવા માટે ઊભી રહ્યા છે. કન્ટિન્યુઅસ છે. चाय पीजिए, दिमाग को शांत कीजिए. 12 વાગ્યા પછી 12 સાડા 12થી લગભગ 4 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ ડ્રાઈવ કરી રહી છે. અત્યારે અમે ઊભા છે અહીંયા રાજકોટ બાયપાસ કરીને ચાય પીવા માટે. ગાઈઝ અમે જામનગર દ્વારકા રોડ પર જઈ રહ્યા છે. તો આ ભાઈ અમને જોવા મળ્યા છે. તે દમણથી એની ગર્લફ્રેન્ડ સાથે બાઇક પર આવે છે આટલી ઠંડીમાં. તો એ ભાઈને હેડ્સ ઓફ છે કે આટલી ઠંડીમાં પણ બાઇક રાઇડ કરીને દ્વારકા જાય છે. ગુડ મોર્નિંગ સૌને, રાધે રાધે. અમે આટલે નાસ્તો કરવા ઊભી રહ્યા છે. દ્વારકા હવે 70 કિલોમીટર જ બાકી છે અને આપણા સાવનભાઈ જુઓ હજુ સુધી સૂઈ રહ્યા सारा रात सोया नहीं, सुबह मुझे सोने दो, नींद पूरी हुई नहीं, ख्वाब पूरे होने दो. છે. એમને બહુ જ ઊંઘ આવે છે. આ જો કાકાએ નાખી દીધા છે ગાંઠિયા, આ બીજા પાછા વણે છે અને આ જુઓ તમે ગરમા ગરમ તેલમાં ગાંઠિયા નાખી દીધા છે. જુઓ કાકાએ ગરમા ગરમ ગાંઠિયા કાઢી દીધા છે. હવે અમને થોડી વારમાં આપશે અને અમે આ જુઓ આ મરચાં છે, આ સંભારો છે, ચટણી છે, એની જોડે ખાઈશું. જુઓ ફ્રેન્ડ્સ, સવાર થઈ ગઈ છે અને દ્વારકા હવે અમે પહોંચી જવાના છે ને ગાડી પણ અમે નોર્મલ સ્પીડે જ આવ્યા છે. 90 અને એવરેજ 70 જેવી બતાવે છે. અને જુઓ તમને દ્વારકા મંદિર દેખાતું હશે અહીંથી. देखो यहाँ से मंदिर दिखेगा आपको. नज़ारा आ रहा है मंदिर का. देखिए देखिए हम यहाँ पे द्वारका में एंटर हो चुके हैं. आप देख सकते हैं. ये ध्वजा फरका दी है, आप देख सकते हो कितनी सुंदर लग रही है. व्यू देखिए आपसे, पूरे मंदिर का लुक इसी ध्वजा से आता है. आप देख सकते हैं. देखो कितना बेहतरीन दृश्य है. बोलिए द्वारकाधीश की जय. જય દ્વારકાધીશ. અમે જઈ રહ્યા છે 56 સીડીઓથી દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા માટે. ત્યાં અંદર મોબાઈલ અલાઉડ નથી, તો અમે તમને 56 સીડી બતાવીશું. જો આ રૂકમણી ગેટ છે. રૂકમણી મંદિરે જવા માટે આ રસ્તો છે. મંદિર દ્વારકા આવો તો દર્શન કરવાનું જરૂરી છે, કેમ કે આ મંદિરે દર્શન નહીં કરો તો દ્વારકાની યાત્રા આપણી અસફળ રહી છે. એટલે આ મંદિરનો અવશ્ય મુલાકાત લેજો તમે પણ આવો. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે શિવરાજપુર બીચ. જોઈ શકો છો આ છે શિવરાજપુર બીચ. અહીં ઘણી બધી એક્ટિવિટીઝ ચાલે છે. તમે દ્વારકાથી ઓકાવેટ
જાઓ તો રસ્તામાં આવે છે, અવશ્ય મુલાકાત લો અને બધી એક્ટિવિટીઝ એન્જોય કરો. ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો આ છે શિવરાજપુર બીચ અને અહીં આ વોટર એક્ટિવિટીઝ ચાલે છે. સ્પીડ બોટ છે અને બગી છે, તે તમે ચલાવી શકો છો. આ જો ઘણું પબ્લિક અહીં એન્જોય કરે છે. ફ્રેન્ડ્સ, આપણે બેટ દ્વારકા જઈ રહ્યા છીએ. હવે તમને બેટ દ્વારકાનો સુદર્શન બ્રિજ બતાવીશું, તો વિડીયોમાં જોડાઈ રહેજો. બેટ દ્વારકા તમને ખબર જ હશે કે કૃષ્ણ ભગવાનનું ઘર છે, જ્યાં આખી સોનાની નગરી તે આખી સમુદ્રમાં સમાઈ ગઈ હતી. એ કદાચ અત્યારે વૈજ્ઞાનિકો કહે છે કે આખી સોનાની નગરી હજુ પણ સમુદ્રમાં જોવા મળે છે. તમે જોઈ શકો છો આ સુદર્શન બ્રિજ. સુદામા જ્યારે શ્રી કૃષ્ણના ઘરે આવ્યા હતા ત્યારે એમણે ભજન ગાયું હતું, અરે દ્વારપાલો ગરીબો સે કહે દો કે સુદામા કરીવા ગયા હે. અમે આ રિક્ષામાં મંદિર સુધી જઈશું. આ ભાઈ લોકો છે જે અમને મંદિર સુધી લઈ હા ઓકે. ઓકે, તમે કોઈ બી દ્વારકા આવો, બેટ દ્વારકા, તો આ ભાઈનો કોન્ટેક્ટ કરો. આ ભાઈનો હું નંબર લિંકમાં તમે આ ભાઈને જરૂરથી કોન્ટેક્ટ કરજો. ફ્રેન્ડ, જુઓ અમે રિક્ષામાં જઈ રહ્યા છે. એવી રિક્ષા છે આ, ને આ રીતના બધા બેઠા છે. તમે જોઈ શકો છો આ છે રૂક્ષ્મણી મહેલ, જેને સોને કી દ્વારકા પણ કહેવામાં આવે છે. જુઓ એનો ગેટ, આમાં લખેલું છે સોને કી દ્વારકા પાવનધામ. તમે જોઈ શકો છો લોકો આટલા લાઈનમાં ઊભા છે બેટ દ્વારકાના દર્શન માટે. તમે જોઈ શકો છો આ કાકા ઘૂઘરા બનાવી રહ્યા છે. તેમાં તીખી ચટણી, મીઠી ચટણી, ડુંગળી, સેવ અને સિંગદાણા નાખે છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તમે બેટ દ્વારકા આવો તો કાકાના ઘૂઘરા ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, જુઓ આ છે પડકેશ્વર મહાદેવનું મંદિર. તમને હું ત્યાં દર્શન માટે લઈ જાઉં છું, તો વિડીયોમાં બન્યા રહેજો. તમે જોઈ શકો છો આ પડકેશ્વર મહાદેવનું મંદિર છે. ખૂબ જ સરસ નજારો અને બધા સનસેટની મજા માણી રહ્યા છે. ફ્રેન્ડ્સ, રાતના વાગી ગયા છે 8 અને અમે દ્વારકાથી નીકળી ગયા છે. સવારે 8 વાગ્યા સુધી ઘરે પહોંચી જશું. ગુડ બાય. આવા જ નવા બ્લોગ્સ અને મજા માટે અમારા યુટ્યુબ ચેનલ પર જોડાઈ રહેજો.